નમસ્કાર બાળકો, માં શારદાને પ્રણામ. બરાબર તૈયારી ચાલે છે ને? ત્રુટિના ટોપિક ઉપર વાત કરી રહ્યા છીએ. ત્રુટિ એટલે શું? માપનમાં રહેલી અચોકસાઈ. ઓકે, એટલે આપણે જે માપીએ તે અવલોકન જે સાચું મૂલ્ય છે તેટલું ન આવે તો જે તફાવત છે એને ત્રુટિ કહેવાય. ઓકે, હવે આપણે બે પ્રકારની ત્રુટિ નું ક્લાસિફિકેશન કર્યું હતું કે વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ. ઓકે, હવે જ્યારે અવલોકન દર્શાવીએ બરાબર ત્યારે એને ત્રુટિ સાથે દર્શાવીએ તો એને માટે ત્રુટિનો અંદાજ કાઢતા આપણને આવડવું જોઈએ કે આશરે કેટલી ત્રુટિ આવશે. ઓકે, ના આપણે ઘણીવાર કોઈ આપણને કહે કે ભાઈ તારે કેટલા માર્ક્સ આવશે 50 માર્ક્સના ટેસ્ટમાંથી, તો એક્ઝેક્ટ તો આપણે નથી કહી શકતા ને કે ભાઈ 50માંથી 50 જ આવી જશે, કારણ કે થિયરીમાં ક્યાં માર્ક્સ કપાઈ જાય, આપણે લખીને આવ્યા હોય પણ ભૂલ હોય, તો આપણે એવું કહીએ કે 45 પ્લસ ઓર માઇનસ 2 એવું કહીએ ફોર એક્ઝામ્પલ, કે આપણને શ્યોર હોય કે 45 તો આવશે જ તે, પછી 2 વધારે પણ આવે અને કદાચ એમાંય ભૂલ નીકળે તો 2 ઓછા પણ આવે. એટલે આપણે એ જે પ્લસ ઓર માઇનસ 2 કીધું એ કંઈક અંશે આપણી ત્રુટિનો અંદાજ કહેવાય. ખ્યાલ આવ્યો? એવી રીતે આપણે અહીંયા જ્યારે પ્રયોગ પૂરો થાય પછી જ્યારે અવલોકનો દર્શાવીએ તો જે રાશિ છે એનું માપ દર્શાવતી વખતે એનું આપણી દ્રષ્ટિએ ચોક્કસ માપ અને એમાં જે વધઘટ થવાની હોય એ દર્શાવીએ તો એને ત્રુટિના અંદાજ સાથે દર્શાવ્યું કહેવાય. બરાબર? તો હવે શું થયું? જો ત્રુટિનો અંદાજ કાઢવાની 3 રીતો છે. બરાબર? એક છે નિરપેક્ષ ત્રુટિ. હવે નિરપેક્ષ ત્રુટિ એટલે શું? તો કે જો અહીંયા હું તમને સમજાવું છું. અહીંયા થોડાક અવલોકનો લખું છું. બરાબર? આની સમજ અહીંયા આપું છું. બરાબર? થોડાક અવલોકનો લખું છું. આપણે સંજ્ઞા આપણી મેળે ધારી શકાય. એટલે ધારો કે A1 બરાબર A2 A3 આપણે દાખલા પણ ગણવાના છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, મજા પડશે. આપણે કિંમતો છે એકચ્યુઅલી હું તમને હમણાં એનું એક્ઝામ્પલ આપું. ધારો કે આવર્તકાળ ગણતા હોઈએ, ઉદાહરણ તરીકે કોઈ રાશિ છે એના અવલોકન આવા આવ્યા હોય 2.1 2.2 ફરીવાર 2.1 2.3 આ ટાઈપના અવલોકનો આવ્યા હોય. ખ્યાલ આવ્યો કે? તો આ છે એ અવલોકનની સંજ્ઞા લખી છે ખાલી. એમાં મેં 4 બતાવ્યા છે, એમાં આપણે n સુધી, કારણ કે હંમેશા વ્યાપક વાત કરાય. ઓકે, તો હવે શું કર્યું? આ બધા અવલોકનો છે. હવે ધારો કે આ બધા અવલોકનો છે તો આમાં સાચું મૂલ્ય કોને ગણવું? કારણ કે આ તો અવલોકનો થોડા જુદા પડે છે, હે ને? તો આપણે સરેરાશ મૂલ્ય લેવાનું. શું લેવાનું? એટલે આપણે અહીંયા શું કરવું પડે? સરેરાશ મૂલ્ય. આપણી જે ગણતરી છે ને એમાં એને આપણે એ સરેરાશ કહેવાય, પણ એને એ બાર લખો તો ઈઝી પડે. આવું લખવું થોડું અઘરું પડે. તો આપણે તો મેથ્સમાં શીખ્યા છીએ સરાસરી કેવી રીતે કઢાય. સરવાળો કરીને સંખ્યા વડે ભાગી નાખવાના. A1 પ્લસ A2 પ્લસ A3 પ્લસ ડેશ 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 પ્લસ અપ ટુ an ડિવાઇડ બાય n. બરાબર કે નહીં? હવે આ જે છે ને આમાં કેટલા પદો છે આપણને ખબર નથી, એટલે આને સંજ્ઞામાં લખાય. ખબર? સરવાળાને સિગ્મા કહેવાય. એટલે આ લખ્યું છે જો. બરાબર? A બાર ઇક્વલ્સ ટુ આ છેદમાં n છે એને આગળ 1 upon n લખી નાખીએ અને આપણે સિગ્મા કહી દઈએ. સિગ્મા કોનો સિગ્મા? તો કે a ઓફ i નો સિગ્મા. a ઓફ i નો સિગ્મા, જ્યાં i ની કિંમત 1 થી n સુધી લેવાની. હવે જો i બરાબર 1 લઈશ તો આવી જશે. i બરાબર 2 પ્લસ સિગ્મા એટલે પ્લસ, પછી i બરાબર 2 લેવાના. એ રીતે પ્લસ પ્લસ કરતા કરતા છેલ્લે i બરાબર શું લેવાનું? n, અને છેદમાં n તો છે જ. બરાબર? એટલે આપણે હજી એકવાર લખવું, અહીંયા ફરી લખી નાખીએ 1 upon n સિગ્મા i બરાબર 1 થી n a ઓફ i. થઈ ગયું ને? તો આ જે આવ્યું એને સરેરાશ મૂલ્ય કહેવાય. બરાબર? હવે નિરપેક્ષ ત્રુટિઓ કોને કહેવાય? અહીં લખી છે જો. આનું અલગ છે, એ પછી આવશે. બરાબર? આનું અલગ છે. આપણે નિરપેક્ષ ત્રુટિ પર વધારે ફોકસ કરવાનું છે. તો નિરપેક્ષ ત્રુટિઓ અવલોકન દીઠ ગણવી પડશે ને બાળકો. તો હવે જો આપણે a બાર ને સાચું મૂલ્ય ગણ્યું. બરાબર કે નહીં? અહીંયા શું લખ્યું છે? નિરપેક્ષ ત્રુટિ એટલે સાચું મૂલ્ય માઇનસ વ્યક્તિગત અવલોકનનું મૂલ્ય, અને સાચું મૂલ્ય ન જાણતા હોય તો સરેરાશ મૂલ્ય માઇનસ વ્યક્તિગત અવલોકનનું મૂલ્ય. બરાબર કે નહીં? તો આપણે પહેલું આ જે અવલોકન છે એની નિરપેક્ષ ત્રુટિ જાણવી હોય તો એની સંજ્ઞા છે ડેલ્ટા A1. એકચ્યુઅલી ડેલ્ટા છે ને એ ફેરફાર માટે અથવા નાની કિંમત માટે વપરાય છે. તો આપણે ડેલ્ટા A1 લખીએ તો શું લખવાનું? A1 માઇનસ આપણે સાચું મૂલ્ય શું ગણ્યું? A બાર.
એ રીતે ડેલ્ટા A2 બરાબર A2 માઇનસ A બાર, એ રીતે ડેલ્ટા AN બરાબર AN માઇનસ A બાર. ઓકે, આવી રીતે આપણે દરેક અવલોકનમાં નિરપેક્ષ ત્રુટિ શોધી કાઢવાની. નિરપેક્ષ ત્રુટિ એટલે સાચું મૂલ્ય માઇનસ તે અવલોકનનું મૂલ્ય અથવા સરેરાશ મૂલ્ય માઇનસ તે અવલોકનનું મૂલ્ય. નિરપેક્ષ ત્રુટિ આપણે શોધી કાઢી. હવે એમાં કેવું થાય બાળકો કે કેટલીક વાર નિરપેક્ષ ત્રુટિ પોઝિટિવ પણ આવે અને કેટલીક વાર નેગેટિવ પણ આવે. એટલે હું તમને સમજાવું. જો આપણે આ જે એક્ઝામ્પલ લીધું છે બરાબર કે નહીં, એમાં એનું સરેરાશ એક બીજું એક્ઝામ્પલ લઈએ બરાબર. ધારો કે હું આવું લઉં 1.9, 2.1 અને આવું લઉં, 3 અવલોકનો. તો આનું સરેરાશ મૂલ્ય શું આવશે કહો? 1.9 પ્લસ 2.1 પ્લસ 2 ડિવાઈડ બાય, આપણે અહીંયા 2.9 લઈશું તો ઈઝી પડશે. 2.9 3 પ્લસ 1 અને 3, 2.9 બરાબર 3.1 અને 3 બાય 3. હવે જો આનો સરવાળો કેટલો થયો ખબર? આ બે ભેગા થઈને 6 થઈ ગયા. 6 3 9 ભાગ્યા 3, સરેરાશ મૂલ્ય 3 જ આવ્યું. હવે આમાં ત્રુટિ તમારે ગણવી હોય તો સાચું મૂલ્ય માઇનસ અવલોકનનું મૂલ્ય, એ પ્રમાણે બરાબર ને. એટલે એ અચ્છા, હવે અહીંયા આગળ આપણે ધારો કે આવું લખીએ 2.9 માઇનસ 3, તો આમાં કેટલું આવ્યું? માઇનસ 0.1 આવ્યું. આમાં 3.1 માઇનસ 3, તો કેટલા આવ્યા? પ્લસ 0.1 આવ્યા. ઓકે, એટલે નિરપેક્ષ ત્રુટિ પ્લસ કે માઇનસ હોઈ શકે બરાબર. પણ હવે આપણે એનું સરેરાશ લેવાનું છે. ઓકે, એટલે જ્યારે આપણે એનું પણ સરેરાશ લઈએ ત્યારે આપણે શું કરવું પડે? બધાને માનાંકમાં લખી નાખવાનું. કારણ કે સરેરાશ ગણતી વખતે ત્રુટિઓ કેન્સલ થઈ જાય તેવું ના ચાલે. સમજાવું. જો ધારો કે આપણું 1 વાગ્યાનું લેક્ચર હોય બરાબર, આપણે 1 વાગે ક્લાસરૂમ પર પહોંચવાનું હોય, પણ ધારો કે આપણે આજે 1:05 પહોંચી ગયા એટલે 5 મિનિટ વહેલા પહોંચ્યા બરાબર કે નહીં, તો કંઈ આવતીકાલે 1:05 પહોંચીને આજના 5 મિનિટ બચાવી નથી શકાતી, હે ને? સમજાયું કે ન સમજાયું? ધારો કે તમે કોઈ વાર બેંકમાં 1000 રૂપિયા ભરવા ગયા, તમે 10-10ની નોટો લઈને ભરવા ગયા, ધારો કે તમારાથી 1000 ને 10 રૂપિયા અપાઈ ગયા, તમે સ્લીપમાં 1000 રૂપિયા લખ્યા પણ તમે 1000 ને 10 રૂપિયા આપી દીધા બરાબર. પછી તમને ખ્યાલ આવ્યો બહાર નીકળીને કે સાલા 10 રૂપિયા એક્સ્ટ્રા અપાઈ ગયા. હવે આવતીકાલે ફરી તમે 1000 રૂપિયા ભરવા જાઓ 10-10ની નોટોના સ્વરૂપે અને 990 રૂપિયા ભરવા પ્રયત્ન કરો તો ચાલે? લખો 1000 અને આપો 990 તો નહીં ચાલે, પકડાઈ જશે, હે ને? એટલે કહેવાનો મતલબ એ છે કે ત્રુટિ છે એ કેન્સલ ન થાય. ખ્યાલ આવ્યો? એટલે આપણે માનાંકમાં લખવી પડે. એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહેવાય અને ઇક્વલ્સ ટુ ડેલ્ટા A1 પ્લસ મોડ ઓફ ડેલ્ટા A1 પ્લસ મોડ ઓફ ડેલ્ટા A2 પ્લસ મોડ ઓફ ડેલ્ટા AN અપોન n. અને શૂન્યમાં લખવું હોય તો હમણાં કીધું એ પ્રમાણે સિગ્મા ઇક્વલ્સ ટુ 1 to n મોડ ઓફ ડેલ્ટા AI અપોન n. ઓકે, એ હવે જ્યારે ત્રુટિ સાથે અવલોકન દર્શાવવાનું હોય ત્યારે આવી રીતે લખાય. ધારો કે રાશિનું નામ A છે તો A બાર એનું સરેરાશ મૂલ્ય છે પ્લસ ડેલ્ટા A બાર એની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. આનો અર્થ એમ થયો કે તમારી જે રાશિ છે એ A બાર માઇનસ ડેલ્ટા A બાર અને A બાર પ્લસ ડેલ્ટા A બારની વચ્ચે હોય બરાબર. હવે આવી ગયા સાપેક્ષ ત્રુટિ. તો સાપેક્ષ ત્રુટિ તો આપણે જાણીએ છીએ બરાબર ને, કે ભાઈ તમારે જે ત્રુટિ આવી સરેરાશ બરાબર ને એને સરેરાશ મૂલ્ય વડે ભાગી નાખવાનું. ઓકે, સાપેક્ષ ત્રુટિ એટલે આ જે સરેરાશ ત્રુટિ આવી એને સરેરાશ મૂલ્ય વડે ભાગી નાખવાનું. એકદમ ક્લિયર? અને પછી પ્રતિશત ત્રુટિ. હવે આ જે સાપેક્ષ ત્રુટિ આવી એને 100 વડે ગુણી કાઢવાની એટલે ટકામાં આવી જાય. ઓકે, તો ડેલ્ટા A બાર અપોન A બાર ઇન્ટુ 100%. આમ તમારે ત્રુટિનો અંદાજ કાઢવાની 3 રીતો છે. સૌથી પહેલા નિરપેક્ષ ત્રુટિ શોધવાની બરાબર. નિરપેક્ષ ત્રુટિઓ શોધ્યા પછી એનો સરેરાશ શોધવાનો અને એ શોધતી વખતે નિરપેક્ષ ત્રુટિઓ પ્લસ હોય કે માઇનસ હોય બધાને માનાંકમાં લખીને સરવાળો કરીને સંખ્યા વડે ભાગવાનું અવલોકનોની. અને પછી તમારે એ જે તમારી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આવી એને તમારે સરેરાશ મૂલ્ય વડે ભાગવાના બરાબર. અને પછી જે જવાબ એને સાપેક્ષ ત્રુટિ કહેવાય, પછી એને 100 વડે ગુણવાના એટલે પ્રતિશત ત્રુટિ આવે. હવે કદાચ કોઈને એમ થાય કે સર અહીંયા આગળ A1 માઇનસ A બાર ને બદલે A બાર માઇનસ A1 લખ્યું હોત તો ચાલત? તો કે છેલ્લે તો મોડ જ કરવાના છીએ ને. સમજાયું કે નહીં? એટલે ચાલે. ઓકે, A1 માઇનસ A બાર કર્યું છે એને બદલે A બાર માઇનસ A1 થઈ ગયું હોત તો ચાલે બરાબર કે નહીં? તો ગણતરીમાં કંઈ ફેર પડે નહીં. ઓકે, આટલું રાખીશું. બાય.